મનુષ્યની જીવન યાત્રા, લાઈફ જર્ની જે છે એ ડિફાઇન શેનાથી થાય? આખું જીવન જીવ્યા એ ડિફાઇન શેનાથી થાય? અંતિમ સમય કેવો હતો એનાથી. તો શ્રી મહાપ્રભુજીના જીવનના અંતિમ પૃષ્ઠ, જેમાં આપણે આસુર વ્યામોહ લીલા કરી, ત્યાંથી આપણે અગર આપણા સ્વરૂપનું અને આપણા ઉપદેશનું ચિંતન કરીએ તો એ તત્વ સીધું આપણને સમજાઈ જાય છે. કારણ કે અંતમાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીની વિનંતીથી આપે જે શિક્ષા શ્લોકીનો ઉપદેશ કર્યો છે એ પુષ્ટિનું તત્વ સમજાવી દીધું છે. ગોવર્ધન દર પ્રભુ શ્રી શ્રીજી બાવાને શ્રી ગિરિરાજજીની ઉપર નવનિર્મિત મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે પાઠ પધરાવી આપનું સંપૂર્ણ સેવાક્રમ સુવ્યવસ્થિત કરીને, અને આપ જ્યારે ઋતુમાં કયા પ્રકારથી સેવા કરવાની, કઈ સેવા ક્યારે થાય, કયા વસ્ત્ર શ્રીજી ધરશે, શ્રી મહાપ્રભુજીએ જ્યારે સેવા પ્રકાર પ્રારંભ કર્યો ત્યારે આ ટિપારાનો શૃંગાર, પછી ખુલ્લે બંધનો શૃંગાર, આ બધા શૃંગારોના પ્રકાર તે વખતે ન હતા. શ્રી મહાપ્રભુજીએ ધોતી ઉપરણાના શૃંગાર કર્યા, મુકુટ કાચનીના શૃંગાર કર્યા, પરદનીનો શૃંગાર કર્યો, અને શ્રી મહાપ્રભુજીએ પિછોડાનો શૃંગાર કર્યો. ચાર પ્રકારના શૃંગાર શ્રી મહાપ્રભુજીએ ધારણ કરાવ્યા. સેવાની રીત બાંધી, ભોગ સામગ્રીનો પ્રકાર કયા પ્રકારથી. સદુ પાંડેને સૌથી પહેલા તો કહ્યું કે સદુ પાંડે તુમ સેવા કરો શનાથજી કી. સદુ પાંડે કીધું કે कृपानाथ हमारो तो सामर्थ्य नहीं, हम ब्रजवासी आचार विचार सुशुद्ध नहीं है, सो प्रभु की सेवा में श्रम होएगो. ત્યારે શ્રી આચાર્ય ચરણે એમને શ્રી શ્રીનાથજીના નેગ ભોગ અને સાહિત્ય માટેની સર્વ જે વ્યવસ્થા કરવાની હોય, રોજ જે ઠાકોરજી અરોગે એ યથાવત ક્રમ રહે, વધે તો વાંધો નહીં, ઘટે તો પછી એવું ન ચાલે, એ પ્રકારનો નેગ ભોગ બાંધીને અને સદુ પાંડેને સોંપ્યો. સાથે જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ અધિકારીજીને ત્યાં કૃષ્ણ ભંડારની સેવા અધિકાર સોંપ્યો, અને સાથે સાથે ભેટિયા તરીકે જુદા જુદા ગામથી શ્રીનાથજીની સેવા પધરાવીને લાવવાની સેવા સોંપી. કુંભનદાસજીને શ્રી ઠાકોરજીની કીર્તન સેવા સોંપી, અને એ મંદિર મોટું સિદ્ધ થયું. તો એ મોટા મંદિરમાં અનેક અનેક સેવકોને ત્યાં સેવાઓ સોંપીને, વૈષ્ણવને સેવા સોંપીને, અને શ્રી આચાર્ય ચરણ ત્યાંથી મધુવનની તરફ પધાર્યા. અને મધુવન પધાર્યા ત્યાં પ્રથમ ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને સ્વધામ પધારવા માટેની 3 આજ્ઞા થઈ. એમાં પહેલી આજ્ઞા ગંગાસાગરમાં થઈ. ગંગાસાગરમાં આજ્ઞા થઈ, ત્યારબાદ શ્રી મહાપ્રભુ હવે આ મધુવનમાં પધાર્યા છે, અને મધુવનમાં પધાર્યા ત્યાં પાછી ભગવદ આજ્ઞા થઈ કે શ્રી વલ્લભ બેગી ही नित्य लीला में पधारो, निकुंज लीला में पधारो. ઠાકોરજીને પણ શ્રી મહાપ્રભુજીનો અંતરાય સહન નથી થઈ રહ્યો, અને ત્યાં દ્વિતીય આજ્ઞા થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે મારા જન્મનું જે મુખ્ય પ્રયોજન છે, પ્રાગટ્યનું જે મુખ્ય હેતુ છે, જો એ પૂર્ણ ન થાય તો જે હેતુથી પ્રભુએ મને મોકલ્યો છે એ કાર્ય અધૂરું રહી જાય. કયું કાર્ય, કયા હેતુથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ હેતુને જો સમજવું હોય તો શ્રી સર્વોત્તમજીના 4 નામ દ્વારા શ્રી ગોસાઈજીએ આપણને આપના પ્રાગટ્યનું પ્રયોજન સમજાવ્યું છે. સૌથી પહેલું નામ જે પ્રાગટ્યનું પ્રયોજન સૂચવે છે એ કયું? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી સ્વયં કૃષ્ણાસ્ય સ્વરૂપે પ્રગટ થયા. અને દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો? આપે આચાર્ય સ્વરૂપે, ગુરુ સ્વરૂપે, વૈશ્વાનર સ્વરૂપે એમનો સ્વીકાર કરી શ્રી કૃષ્ણ સાથેનું નામ નિવેદન, આત્મનિવેદન કરાવીને અને એમને આ માર્ગમાં સ્વીકારી લીલાના અંગ બનાવી દીધા.